નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। મહત્વના સમાચારની ચર્ચા કરીએ, પરંતુ બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે તે વચ્ચે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે। નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલમાં નર્મદા ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે 39,000 ક્યુસેક પાણી। હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટરે સ્થિર છે। નર્મદા ડેમ 90.34% ભરાયો છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર છે। જો કે રાહતની વાત એ છે કે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે, જેના કારણે હવે નર્મદા ડેમમાં પણ પાણીની આવક ઘટી હોવાની વિગતો મળી રહી છે। આપને જણાવી દઈએ કે નર્મદા ડેમની આસપાસના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ઉપરવાસમાંથી જ્યારે પાણીનો વરસાદ ઓછો છે, પાણીની આવક ઘટી છે અને તે વચ્ચે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। હાલમાં નર્મદા ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। 39,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને નર્મદા ડેમની સપાટીની જો વાત કરીએ તો 135.76 મીટરે જોવા મળી રહી છે। અને ગુજરાત માટે ખૂબ રાહતના સમાચાર એ છે કે નર્મદા ડેમ 90.34% ભરાયો છે।